પાટણ જિલ્લામાં સુવર્ણ સમાજ દ્વારા કલેક્ટર કચેરી યુજીસી કાયદાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું। ભારત દેશની અંદર યુજીસી કાયદાને પ્રસાર કરવા માટે જે કંઈ ચાલી રહ્યું છે, જે કાયદાની અસર સુવર્ણ સમાજ પર 2026ની જોગવાઈઓને કારણે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી પર પડતી સંભવિત પ્રતિકૂળ અસર અને સમાન ન્યાયની માંગણી। भेदभावની વ્યાખ્યા 3C આનાથી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ સામે છતાં કોઈપણ પ્રકારની જાતિ આધારિત ભેદભાવ અથવા હેરાનગતિના નિયમો હોય તો રક્ષણ મળવું નથી। આ ભારતીય બંધારણના અનુચ્છેદ 14 સમાનતાનો અધિકાર અને અનુચ્છેદ 15ની વિરુદ્ધ જણાય છે, કારણ કે તમામ વર્ગોને સમાન રક્ષણ આપતું નથી। જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કોઈ પ્રતિનિધિત્વની જોગવાઈ નથી। આનાથી સમિતિના પક્ષપાતની શક્યતા વધે છે અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓની ફરિયાદો અવગણનાની શક્યતા રહે છે। આ કાયદામાં ડ્રાફ્ટમાં ખોટી ફરિયાદ સામે સજાની જોગવાઈ કરી છે। અંતિમ નિયમોમાં તેને દૂર કરવામાં આવી છે। આનાથી નિયમોનો દુરુપયોગ થઈ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને ખોટા આરોપોમાં ફસાવવાની શક્યતા વધે છે, જેનાથી તેમની શૈક્ષણિક પ્રગતિ, માનસિક સ્વાસ્થ્ય, કારકિર્દી ઉપર પ્રતિકૃત અસર પડી શકે છે। ખોટી ફરિયાદ કરનારની સામે પણ કોઈ કાર્યવાહી નહીં કરવાની। આ કેવો કાળો કાયદો, આવો કાયદો અંગ્રેજ સરકારની યાદ તાજી કરે છે। આવા કાયદા બનાવવા હોય તો લોકશાહીનો મતલબ શું? આ નિયમોને કારણે કેમ્પસમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું થઈ શકે છે, જેનાથી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓની ભાગીદારી, પ્રદર્શન અને ઉચ્ચ શિક્ષણમાં આગળ વધવાની તક અને તકો પર અસર પડી શકે છે। શિક્ષણમાં સમાનતા ત્યારે જ સંભવે છે જ્યારે તમામ વર્ગોના હિતોને સમાન રીતે ધ્યાનમાં લેવામાં આવે। આ કાયદાનો દુરુપયોગ કરી જનરલ કેટેગરીના દીકરીઓને પરેશાન કરવામાં આવશે। તેના કારણે અભ્યાસ કરતી જનરલ કેટેગરીની દીકરીઓએ અભ્યાસ છોડવો પડશે। એવા અનુસાર કાયદાને હજુ 1 માસ પણ થયો નથી, છતાં સાંભળવામાં મળી આવી છે। અમે માનીએ છીએ કે અનામત વર્ગના વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ જરૂરી છે, પરંતુ તેના માટે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના અધિકારોનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં। બંધારણીય સમાનતાના સિદ્ધાંતોને અનુરૂપ આ નિયમો સુધારવા જરૂરી છે। સવર્ણ સમાજની માંગણી: આ નિયમોમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પણ સમાન રક્ષણ અને ફરિયાદ વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવે। જનરલ કેટેગરીના પ્રતિનિધિત્વને સમાવેશ કરવામાં આવે। પોલ્સ ખોટી ફરિયાદો પર કડક કાર્યવાહીની જોગવાઈ પુનઃ સ્થાપિત કરવામાં આવે। આ નિયમોની સમીક્ષા અને સુધારા માટે એક હોલ્ડર્સ સાથે વિચાર વિમર્શ કરવામાં આવે। આવેદનને ગંભીરતાથી ધ્યાનમાં લઈને યોગ્ય પગલાં લેવા વિનંતી છે। આનાથી શિક્ષણ ક્ષેત્રમાં સાચી સમાનતા, ભાઈચારાના ભાવ રહેશે। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ। ભારત આજ રોજ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને પાટણ ખાતે આજે પાટીદાર સમાજના મિત્રો ભેગા થઈ સર્વે સમાજના જે સરકારે જે યુજીસીનો કાયદો જે આ જાન્યુઆરી મહિનામાં 2026માં જે લગાવ્યો છે, જેની જોગવાઈના કારણે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દી પર પડતી સંભવિત પ્રતિકૂળ અસર અને સમાન ન્યાયની માગણી બાબતે આજે આપણે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે પાટીદાર સમાજ અને સર્વે સમાજ આજે મિત્રો મળી આજે સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું, જેથી કરી આજે કાયદો લાગુ થયો છે એને જલ્દીમાં જલ્દી રદ થાય એવી અમારી માગણી છે। અને સરકારશ્રીને પણ અમારી એક નિવેદન છે કે પાટીદાર સમાજ સર્વ ધર્મ સંભાવના એવી નીતિથી ચાલવાવાળો સમાજ છે। કોઈપણ નાત કે જાત ભાત એમાં માનતો નથી। તો સર્વે સમાજ સાથે રહી, સર્વે એક રહી અને અંદરે વર્ગ વિગ્રહ ના થાય એવું આપણે ધ્યાનમાં રાખી આજે આપણે કલેક્ટર સાહેબશ્રીને પાટણ ખાતે આપણે આજે એમને આવેદનપત્ર આપ્યું, જેના કારણે અમારી રજૂઆત આગળ સુધી પહોંચે અને આજે કાળો કાયદો જે સરકારશ્રીએ જે જાહેર કર્યો છે એ જલ્દીમાં રદ થાય અને દરેક સવર્ણ સમાજને ન્યાય મળે એવી અમારી માગણી છે। જય હિન્દ। યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કાયદો જાન્યુઆરી મહિનામાં જે લાગુ કરવામાં આવ્યો સરકાર દ્વારા, આ કાયદો વિદ્યાર્થીઓ વચ્ચે એક મોટી ભેદરેખા બનાવશે। આ કાયદાથી સવર્ણ સમાજના વિદ્યાર્થીઓને ખૂબ મોટું નુકસાન થવાનું છે અને વિદ્યાર્થીઓ જે ભાઈચારાની ભાવનાથી વિદ્યાર્થી તરીકે જે જીવન જીવતા હતા એમાં પણ એક મોટો ભેદ ઊભો થશે। એટલે ખરેખર આ કાયદો સવર્ણ સમાજને નુકસાન કરતા અને આ કાયદાથી જે વિદ્યાર્થી હોશિયાર હોય એ વિદ્યાર્થી અમુક કોઈ ફરિયાદ કરે અને ફરિયાદ ખોટી ઠરે તો એની સામે પણ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે એવી જોગવાઈ કરવામાં આવી છે। એ ખરેખર નિંદનીય બાબત છે અને આ કાયદો અગાઉ પણ હતો, પરંતુ એની અંદર જે ખોટી ફરિયાદ થાય અને ખોટી ફરિયાદ સાબિત થાય તો એની સામે કાર્યવાહી થતી હતી, પરંતુ આ કાયદાની અંદર આ નાબૂદ કરી અને સવર્ણ સમાજને જે નુકસાન કર્યું છે અને આ કાયદાથી સવર્ણ સમાજને જે નુકસાન થઈ રહ્યું છે એ ખરેખર બહુ દુઃખદ બાબત અને ગંભીર બાબત છે। તો આ બાબતે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી સવર્ણ સમાજ વતી
અને આ કાયદો રદ કરવામાં આવે તેવી માગણી સાથે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. જો એમ નહીં થાય તો રદ ન થાય તો સવર્ણ સમાજને સાથે રાખી અને આ કાયદાના વિરોધમાં જે પણ કંઈક કાર્યવાહી કરવી પડશે, જે પણ આંદોલન કરવું પડશે, એ બધા સાથે રહી સવર્ણ સમાજની, અને અમે ભવિષ્યમાં મોટું આંદોલન પણ કરીશું.